નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ એટલે શું અને નીટમાં સિલેબસ શું હોય, પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્નો હોય, દરેક પ્રશ્નનો કેટલો એટલે કે વેઇટેજ શું છે, એના વિશે આજે આપણે જોવાનું છે. તો પહેલા તો નીટનું પૂરું નામ શું થશે? ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, એન્ટ્રન્સ ટેસ્ટ, આ પૂરું નામ છે. આપણે અહીંયા આ જ પરીક્ષા પહેલા PMT ના નામે ઓળખાતી, પ્રી મેડિકલ ટેસ્ટ. ડોક્ટર બનવા માટે MBBS, BAMS કે BHMS કે અન્ય કોઈ પણ જે મેડિકલ ફિલ્ડ છે, ડૉક્ટર બનવા માટેનું જે ફિલ્ડ છે, એના માટે આ એક્ઝામ પાસ કરવી અનિવાર્ય છે અને એમાં સ્કોર કરવો એ ખૂબ જરૂરી છે. તો આ નીટનું જે પેપર છે એની અંદર આજે 3 સબ્જેક્ટની આપણે વાત કરીએ. પહેલું છે બાયોલોજી, ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર અને કેમિસ્ટ્રી. બાયોલોજીના 90 પ્રશ્નો, 90 ક્વેશ્ચન્સ હોય છે. પ્રશ્નોની સંખ્યા જોઈએ તો 90 પ્રશ્નો બાયોલોજીના છે, 45 પ્રશ્નો ફિઝિક્સના છે અને 45 પ્રશ્નો કેમિસ્ટ્રીના હોય છે. આ એક પ્રશ્નનું જે માર્ક્સ છે એ 4 છે. એક પ્રશ્નનો વેઇટેજ એ 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. એટલે આપણે જોઈ શકીએ કે બાયોલોજીમાં 9 ચોક 36 360 માર્ક્સનું થાય, ફિઝિક્સ 180 માર્ક્સનું થાય અને કેમિસ્ટ્રી પણ 180 માર્ક્સનું થાય. આ રીતે 720 માર્ક્સનું નીટનું પેપર હોય છે. કુલ પ્રશ્નો આપણે જોઈએ તો 180 પ્રશ્નો હોય છે. 180 પ્રશ્નો, 720 માર્ક્સ, બરાબર છે. હવે સિલેબસની વાત કરીએ, અભ્યાસક્રમ શું? તો 11 અને 12 નો ઓલ સિલેબસ એ નીટમાં પૂછાય છે. NCERT ની જે બુકો છે જે અત્યારે આપણા અભ્યાસક્રમમાં અમલમાં છે એ જ બુકમાંથી, એ જ બુકને આધાર તરીકે રાખી અને પછી નીટનું પેપર નીકળતું હોય છે. આપણે અહીંયા ખાસ બીજી બાબત ધ્યાન રાખવાની છે કે અહીંયા નેગેટિવ માર્કિંગ છે. નેગેટિવ માર્કિંગ એટલે શું? તો અહીંયા ધારો કે તમે બાયોલોજીની અંદર 70 પ્રશ્નો એટેન્ડ કરો છો, કેમિસ્ટ્રીમાં એટલે કે ફિઝિક્સમાં તમે ધારો કે 30 પ્રશ્નો એટેન્ડ કરો છો અને કેમિસ્ટ્રીમાં ધારો કે 40 પ્રશ્નો એટેન્ડ કરો છો, બરાબર. હવે જો આ 70 છે એમાંથી સાચા પ્રશ્નોની સંખ્યા આપણે જોઈએ તો ધારો કે અહીંયા 40 પ્રશ્નો સાચા છે એવું સમજીએ, અહીંયા 20 પ્રશ્નો સાચા છે
અને અહીંયા પણ 20 પ્રશ્નો સાચા છે. તો આપણા સાચા પ્રશ્નોની સંખ્યા શું થશે? 40 ને 20 60 અને 20 80. માર્કિંગ કેટલા થાય? 8 ચોક 32, 320 માર્ક્સ થાય. પણ તમે જુઓ એની સામે ખોટા પ્રશ્નોની સંખ્યા. અહીંયા 30 પ્રશ્નો ખોટા થશે, અહીંયા 10 પ્રશ્નો ખોટા છે, અહીંયા 20 પ્રશ્નો ખોટા છે. તો કેટલા થાય? 30 ને 10 40 ને 20 60 પ્રશ્નો ખોટા થાય છે. અહીંયા 0.25 એ નેગેટિવ છે. બરાબર. એનો મતલબ કે 4 પ્રશ્ન, જે 4 માર્ક્સનો એક પ્રશ્ન છે એ ખોટો પડે એટલે 1 માર્ક્સ કટ થાય. અહીંયા આપણા 60 પ્રશ્નો ખોટા છે તો -60 થઈ જાય સીધે સીધા. બરાબર. તો અહીંયા થશે 260 માર્ક્સ થાય. એનો મતલબ શું થાય? તમને 320 નું આવડે છે પણ તમારું નેગેટિવ માર્કિંગના કારણે સીધા કેટલા થઈ ગયા? 260 માર્ક્સ થયા. તો અહીંયા જ્યારે પણ એક્ઝામ આપવા બેસીએ છીએ ત્યારે જે વસ્તુ આપણને પરફેક્ટ આવડે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું, અને જે આવડે છે એ જ ટીક કરશો તો જ આપણે સારામાં સારો સ્કોર કરી શકીશું. નહીંતર આ નેગેટિવને જો ધ્યાનમાં નહીં લો તો સ્કોર સીધે સીધો નીચે જતો રહેશે. બરાબર છે. 2019નું જો પેપર આપણે જોઈએ તો બાયોલોજીમાં 90 માંથી 82 પ્રશ્નો, ખાસ ધ્યાન રાખજો, 90 માંથી 82 પ્રશ્નો આપણી જે NCERTની બુક છે એમાંથી પૂછાયેલા છે. તો તમે વિચાર કરો, આપણે 80 સમજીએ તો અહીંયા 8 ચોક 32, 320 માર્ક્સ માત્ર બુકમાં છે. બોલો હવે ક્યાંય બહાર જવાની જરૂર ખરી? તમે આ જે બુક છે એને જ, એના દરેકે દરેક શબ્દને પરફેક્ટ રીતે તૈયાર કરો તો બાયોલોજીમાં જ તમે જોઈ શકો છો આ બુકથી બહારનું કશું આવતું નથી. NCERT ઉપર ફોકસ કરવામાં આવે તો આપણે આરામથી 320 માર્ક્સ આ બુકમાંથી જ કવર થાય છે. એવું જ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પણ બનતું હોય છે. તો અહીંયા નીટમાં તમારે વધુમાં વધુ માર્ક્સ ખેંચવા હોય તો દરેક સબ્જેક્ટ ઉપર ભાર તો આપવાનું જ છે. બરાબર. અને આવી રીતે જો તમે પરફેક્ટ તૈયાર કરશો તો નેગેટિવને ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો નેગેટિવને ધ્યાનમાં નહીં લીધું તો તમે જોઈ શક્યો અહીંયા આપણું 320 સ્કોર હતો પણ નેગેટિવના કારણે સીધો કેટલો થઈ ગયો? 260. બરાબર છે. તો આ બાબત થઈ ગઈ નીટની. તમે આરામથી અહીંયા જો 11 સાયન્સથી જ પરફેક્ટ તૈયારી કરો તો આરામથી તમે 400 અપ તો પહોંચી જ શકો છો. એનું એક સીધી હું ગણિત તમને સમજાવું કે આ જે 90 પ્રશ્નો છે, તમે 2 વર્ષ એવી બરાબર મહેનત કરો કે 90 માંથી અહીંયા બાયોલોજીમાં તમે 70 કવર કરી શકો, ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં તમે 20-20 નો ટાર્ગેટ રાખો. આપણે તો જે છે 50% જ વાત કરીએ છીએ. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કદાચ ગણતરીમાં તકલીફ પડતી હોય કે એવું હોય તો બરાબર. અથવા અહીંયા 25-25 નો તમે ટાર્ગેટ રાખો તો તમે જોઈ શકો છો કેટલા પ્રશ્નો થાય છે. 70 ને 50, 120 પ્રશ્નો જો તમારા સાચા પડે તો માર્ક્સ ક્યાં પહોંચી જાય? સીધા 480 માર્ક્સ થઈ જાય. બરાબર. પણ આ 90 માંથી 70, 45 માંથી 25, અહીં પણ 45 માંથી 25 ની વાત કરી છે. બરાબર. જો 11 સાયન્સથી જ પરફેક્ટ તૈયારી કરવામાં આવે તો તમે આ રિઝલ્ટ
લાવી શકો છો. કેટલા માર્ક્સ થયા? 480 માર્ક્સ. તમને ખબર નહીં હોય, ગઈ સાલ 380 આજુબાજુ, લગભગ 390 આજુબાજુ જે છે પ્રવેશ અટક્યો છે MBBS-માં. MBBS-માં 390 અટક્યો છે અને આ આંકડો એનાથી બહુ મોટો છે. તમે જો પહેલેથી જ પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો આરામથી તમે 400 અપ પહોંચી શકશો. બરાબર? એટલે આજનું આ લેક્ચર તમને નીટમાં સિલેબસ શું હોય છે, તો સિલેબસ 11 અને 12 સાયન્સનો ટોટલ સિલેબસ. એટલે એવું નહીં કે 11 સાયન્સ ભણ્યા પછી તમારે ભૂલી જવાનું છે, એવું નથી. એ તમારે આખું 11 સાયન્સ યાદ રાખવું પડશે, 12 સાયન્સ આખું. બરાબર? બાયોલોજી 90 પ્રશ્નો સાથે 360 ગુણ ધરાવે છે. ફિઝિક્સ 45 પ્રશ્નો સાથે 180 ગુણ. કેમેસ્ટ્રી 45 પ્રશ્નો સાથે 180 ગુણ છે. જે પ્રશ્નો આવડે એ જ ટીક કરવાના. નવા મિત્રો જે નીટ આપી રહ્યા છે એમને ખાસ ધ્યાન આપી દોરવી દઉં છું કે જે પ્રશ્નો તમને એમ ક્લિયર હોય કે આ સાચો જ છે એને જ અટેન્ડ કરજો. અને બીજી બાબત એ પણ ધ્યાન રાખજો કે રિસ્ક કેટલું લેવું. તમને એમ કે હવે આવડતા નથી તો એમાંથી કયા પ્રશ્નોને અટેન્ડ કરવા આપણે, તો એવા પ્રશ્નોને અટેન્ડ કરો કે જેમાં તમે નક્કી હો કે ભાઈ આ ચાર વિકલ્પો છે એમાંથી 2 વિકલ્પોમાંથી એક આવી શકે. બરાબર? એવા વિકલ્પને એટલે કે એવા પ્રશ્નને ખાસ અટેન્ડ કરવો જેથી તમારી જે એ પ્રશ્ન સાચો પડવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત બીજી બાબત છે કે તમે પ્રશ્ન વાંચો છો, એ પ્રશ્નની જે થિયરી છે એ થિયરીમાં તમે જુઓ કે એ પ્રશ્ન કઈ થિયરીમાંથી આવ્યો છે અને નીચેના 4 ઓપ્શનમાંથી તમે એવા 2 ઓપ્શન નીકાળી શકતા હો. નીકાળી શકતાનો મતલબ કે તમે એવું નક્કી કરી શકતા હો કે આ તો નહીં જ આવે. ધારો કે સી વિકલ્પ છે એ તો ના જ આવે, ડી તો ના જ આવે. એનો મતલબ શું થયો? આપણી શક્યતા એ કે બીમાંથી જ જવાબ આપણો સાચો હશે. તો એવા પ્રશ્નોને પણ ખાસ અટેન્ડ કરવા. પણ એમ લાગે કે ચારેમાંથી એકેમાં ગતાગમ પડતી નથી તો એવા પ્રશ્નો ક્યારે અટેન્ડ કરવા નહીં. નહીતર નેગેટિવ માર્કિંગના કારણે તમારું જે કેપેસિટી છે એ કેપેસિટી કરતાં ઘણા ઓછા માર્ક્સ આવશે. એટલે આ નેગેટિવ માર્કિંગ સામે તમે જો ચતુરાઈપૂર્વક તમારી જે બુદ્ધિનો ઉપયોગ કરીને, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરશો તો નીટમાં સારામાં સારા માર્ક્સ તમારે પણ આવશે જ. બરાબર? આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી લે છે, NTA. અને આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્પષ્ટપણે જે છે એ નિર્દેશ કરેલા છે કે NCERTની બુકોને આધાર ગણવો. એનો મતલબ કે હાલ તમારી જે બુકો ચાલે છે 11 અને 12 સાયન્સની, એ બુકો ઉપર તમે ખાસ ભાર આપજો. એનું જ વારંવાર રિવિઝન કરી અને પ્રશ્નોને વધુને વધુ સોલ્વ કરશો તો તમને 100% સારા માર્ક્સ આવશે જ એવી હું ખાતરી આપું છું. બરાબર છે? તો અહીંયા આપણે વાત કરી નીટની. બરાબર? હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને કેટલીક ઉપયોગી માહિતી મળી હશે. બરાબર છે? તો આવજો મિત્રો. બધાને નીટ માટે ઓલ ધ બેસ્ટ. બરાબર તૈયારી કરો. ઓકે. તમને ખબર નહીં હોય, ગઈ સાલ 380 આજુબાજુ, લગભગ 390 આજુબાજુ જે છે પ્રવેશ અટક્યો છે MBBS-માં. MBBS-માં 390 અટક્યો છે અને આ આંકડો એનાથી બહુ મોટો છે. તમે જો પહેલેથી જ પ્લાનિંગ સાથે તૈયારી કરશો
તો આરામથી તમે 400 અપ પહોંચી શકશો. બરાબર. એટલે આજનું આ લેક્ચર તમને નીટમાં સિલેબસ શું હોય છે, તો સિલેબસ 11 અને 12 સાયન્સનો ટોટલ સિલેબસ. એટલે એવું નહીં કે 11 સાયન્સ ભણ્યા પછી તમારે ભૂલી જવાનું છે, એવું નથી. એ તમારે આખું 11 સાયન્સ યાદ રાખવું પડશે, 12 સાયન્સ આખું. બરાબર. બાયોલોજી 90 પ્રશ્નો સાથે 360 ગુણ ધરાવે છે. ફિઝિક્સ 45 પ્રશ્નો સાથે 180 ગુણ, કેમેસ્ટ્રી 45 પ્રશ્નો સાથે 180 ગુણ છે. જે પ્રશ્નો આવડે એ જ ટીક કરવાના. નવા મિત્રો જે નીટ આપી રહ્યા છે એમને ખાસ ધ્યાન આપી દોરવી દઉં છું કે જે પ્રશ્નો તમને એમ ક્લિયર હોય કે આ સાચો જ છે એને જ અટેન્ડ કરજો. અને બીજી બાબત એ પણ ધ્યાન રાખજો કે રિસ્ક કેટલું લેવું. તમને એમ કે હવે આવડતા નથી તો એમાંથી કયા પ્રશ્નોને અટેન્ડ કરવા આપણે, તો એવા પ્રશ્નોને અટેન્ડ કરો કે જેમાં તમે નક્કી હો કે ભાઈ આ ચાર વિકલ્પો છે એમાંથી 2 વિકલ્પોમાંથી એક આવી શકે. બરાબર. એવા વિકલ્પને એટલે કે એવા પ્રશ્નને ખાસ અટેન્ડ કરવો જેથી તમારી જે એ પ્રશ્ન સાચો પડવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત બીજી બાબત છે કે તમે પ્રશ્ન વાંચો છો, એ પ્રશ્નની જે થિયરી છે એ થિયરીમાં તમે જુઓ કે એ પ્રશ્ન કઈ થિયરીમાંથી આવ્યો છે અને નીચેના 4 ઓપ્શનમાંથી તમે એવા 2 ઓપ્શન નીકાળી શકતા હો. નીકાળી શકતાનો મતલબ કે તમે એવું નક્કી કરી શકતા હો કે આ તો નહીં જ આવે. ધારો કે સી વિકલ્પ છે એ તો ના જ આવે, ડી તો ના જ આવે. એનો મતલબ શું થયો? આપણી શક્યતા એ કે બી માંથી જ જવાબ આપણો સાચો હશે. તો એવા પ્રશ્નોને પણ ખાસ અટેન્ડ કરવા. પણ એમ લાગે કે ચારેમાંથી એકેમાં ગતાગમ પડતી નથી તો એવા પ્રશ્નો ક્યારે અટેન્ડ કરવા નહીં. નહીતર નેગેટિવ માર્કિંગના કારણે તમારું જે કેપેસિટી છે એ કેપેસિટી કરતાં ઘણા ઓછા માર્ક્સ આવશે. એટલે આ નેગેટિવ માર્કિંગ સામે તમે જો ચતુરાઈપૂર્વક તમારી જે બુદ્ધિનો ઉપયોગ કરીને, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરશો તો નીટમાં સારામાં સારા માર્ક્સ તમારે પણ આવશે જ. બરાબર. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી લે છે, NTA. અને આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્પષ્ટપણે જે છે એ નિર્દેશ કરેલા છે કે NCERTની બુકોને આધાર ગણવો. એનો મતલબ કે હાલ તમારી જે બુકો ચાલે છે 11 અને 12 સાયન્સની, એ બુકો ઉપર તમે ખાસ ભાર આપજો. એનું જ વારંવાર રિવિઝન કરી અને પ્રશ્નોને વધુને વધુ સોલ્વ કરશો તો તમને 100% સારા માર્ક્સ આવશે જ એવી હું ખાતરી આપું છું. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરી નીટની. બરાબર. હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને કેટલીક ઉપયોગી માહિતી મળી હશે. બરાબર છે. તો આવજો મિત્રો. બધાને નીટ માટે ઓલ ધ બેસ્ટ. બરાબર તૈયારી કરો.